પીર કી જય હો. રામા પીરે સમાધિ લીધા પછી હરજી પાટીને એવું થયું કે રામદેવ પીર થઈ ગયા. બાળાપણથી એની લગ્ની લાગે છે, મંજીરા વગાડે છે, ભજન ગાવે છે, બકરિયા ચારતો હે રામચા પીર ને રામો પીર પણ અહીંયા દર્શન દેવા આવે. અરે જ્યારે બકરિયા જે નાની કાચી હતી, બકરીઓ કે વિયાલી નથી, હોથવામાં દૂધ નતું. રામા પીરે કીધું ભાઈ દૂધ લાવ. કે બાપુ દૂધ તો નથી બકરાનો હોથો. તો કે લેવા જાય છે. વાસણમાંથી દૂધ આવે છે. અડધું દૂધ પીધું રામા પીરે, અડધું દૂધ હરજી પાટીને પાવે છે. 14 ભવનની હુજવા મળી છે. પાણી લાવ. કે બાપુ પાણી તો નથી અહીંયા. કે અરે કે હામો નેડલો છે. પાણી લેવા જાય તો પાણી અહીંયા મળી જાય છે. હા, અને હરજી પાટીને ગુજવા લાગી કે આ મારું ભગવાન પિતા છે. બેનું વાતચીત થાય છે, જ્ઞાન ચર્ચા થાય છે. અને ધીરે ધીરે હરજી ભાટી પૂછવા મળે છે કે ભાટી હરજી સુણો ગરુ દાતા, અસંગ જુગો કી માને કહો ને વાતા, યોગ ને ધર્મરી રીતો કોણ જાણે, એ તો કહો માને હાચી હેલાણે. આ જીવને જંતુ સંસાર ઉત્પન્ન કેવી રીતે થયા, કેવી રીતે આ પ્રજા પેદા થઈ, હે ભગવાન, હે રામશાપી, તમે મને કઈ સંભળાવો. રામાપી સરસ ઉત્તર આલે છે. ગુરુ ને શિષ્ય નો સવાલ થાય છે. પેદા કિયા પરમ ગુરુ થાને, શક્તિ ઉપાયા હિયા હર કાને, શિવ શક્તિ મિલ મંડપ રસાયા, ઈના દીના જીવ જંતો ઉપાયા. બોળિયો નાથ લગન કરવા જાય છે જમલભાઈ. હા, ને અહીંયા પ્રજા જોન બોલાવવા માટે પ્રજા પેદા કરે છે. શસ્ત્ર ગણી પ્રજાને પેદા કરી, સંસાર ઉત્પન્ન કરી, હા ઠેરાવ કરે છે. ધૂપને કળશની બતાવો વેળા. હરજી પાટી પ્રશ્ન કરે છે. ધૂપને કળશની બતાવો વેળા, કોણા દેવે હોવેલા વઠે ભેળા, પાટને પરમરી કોણ લાવે પૂજા, આપો વિના મારો દેવ ન જુયા. રામાપીરની જાગરણ હોય, ધૂપ અને આરતી કેટલા વાગે રાત ન કરવી, હજારો માણસોનો ખર્ચો કરતા હો, માણસોની સેવા કરી હોય, જાત્રોની સેવા કરી હોય, અહીંયા ભગવાનને અહીંયા પૂજા કોણ પહોંચાડે? કે ભગવાન તારા નામથી માણસ આમો સેવા કરી રહ્યો છે. સરસ હરજી ભાટી પ્રશ્ન કર્યો. રામાપીર ઉત્તર આપે છે. આધી રાતે ગોપને કળશરી વેગા, 12:30 થી 1 ના ગાળામાં ગોપને આરતી થાય. જીવનો તારણ હારે હોસી વટે ભેળા, પુરિયારે પાટ ધરણી રે મોઈ, આદો ધર્મ દિયો ઓળખાય. હાસા હૃદયથી, હાસા તન મન ધનથી, કોઈ બી 5 રૂપિયા વાપરો, એના હવાયો કરીને રોમો પીર. એ વેળા હરજી ભાટી રોમો પીર કહે છે હું આવું છું. પછી કહે છે ભાઈ કે જલ કી જોતા કલશ में सता, जल का खमण को ने दासा, न कोई वस्तु आपके साने, ये तो सुनाओ पीर हरजी रे थाने. पूनम नो व्रत કર્યો હોય, 11 કરી હોય, ધૂપ લઈને ઘીનો છોટો પાડ્યો હોય ને પાણીનો લોટો મગાયો. ધૂપને ભેગો પાણી કેમ રાખવામાં આવે છે? પાણી વગર કોઈ મનતા માને નહીં, કોઈ દેવ માને નહીં. હે ભગવાન, આ પાણીને આને શું સંબંધ છે? શું સંબંધ છે? જલ કા થમણ હરજી જળ હે દેવા, જળ કા થમણ નિર્મળ કરેવા, સબે રસના રસી ઉણ માથે, દેખતની વસ્તુ મોડે નહીં ખાતે. જળ છે એ દેવનો દેવ છે. એક ચકલી સ્નાન में લગાવો, એક ચકલી શિવના ઉપર લગાવો ને એક ચકલી બાથરૂમમાં લગાવો તો પાણી કઈ કહેતું નથી કે ભાઈ મને કેમ આ ઉલટો સુલટો કરો છો. ઈ જેમ કરો એમ માને છે. એટલે નિર્મળ કરવા માટે જળ ભેગું, દેવતા ભેગું પાણી રાખવામાં આવે છે. પ્રસાદીમાં ભગવાન માને છે. કેટલા પવન ચલે ધરણી ધારા,
એટલા પવન ચલે સુખ સારા, કેસા પવન છે સુખમણ સડાવો, કેસા પવન છે જલ વરસાવો. સમાધિમાં કેવું પવન ચાલે, શ્વાસમાં કેવું પવન ચાલે, ધરતી ઉપર કેવું પવન ચાલે, અને કયા પવન છે વરસાદ વરે. વાહ હરજી, હરજી ને રામાપીર સરસ ઉત્તર આલે છે. વાહ એ હરજી, 84 પવન ચલે ધરણી ધારા, એ નિજ પવન ઓળખાવું હું ન્યારા. શ્વાસ વહે વૈસે સુખમણા, ઓતરારા પવન વાગે વર્ષે જલ તારા. ફેતો નતો દોણિયો, ભાતો કેમે ઓણિયો. આગળ હરવો ઓલા હળપુરા જતા ભૂથાર થાય તો વાયરો વાયો હુરિયો, ભાતો કેમે ઓણિયો, કે નતો દોણિયો હળકિયો પોત. ઓતરાનો પવન આવે, વરસાદ વરે. 84 પવન ધરતી ઉપર ચાલે, નિજ પવન શ્વાસમાં ચાલે, અને શ્વાસના પવન છે મેરુ ગગનની અંદર સમાધિ પણ ચડે. આ રામાપીર ઉત્તર આલે છે. પરણા પરણી સકલ में होई, निज को दे पराई लई, कहो दास हर परण्या के नाई, ये तो को मेरा जोना गोसाई. ઘરની બાઈ દઈ પારકી બાઈ લાવે, આ ભગવાન પરણ્યા કે નથી પરણ્યા, કે સૂટા વસન ફલિયા જબ હાસા, મેઘડી તુઈ આવેલા હે પાસા, માતા પિતા દોન સામેલ રેલા, આ કુંવારી કન્યાને હર પહેણેલા. ભગવાન કે પહેણવા જાય છે, ધરતી સુતેલી દેખી, મેઘને ઘરે ચોરી ચિત્રેલી પડી છે. હવે જ્યારે સતયુગ આવશે ત્યારે પાછો ભગવાન મેઘડીને પહેણવા દાસ. કે ઋષિ માતરંગ સુનો ગરુ હાસા, કીણ દિને આવેલા સ્વામજી પાસા. કિતરા દનરી કહો આગમ તાઈ, ઘણા દના મેઘડી પરણે મારો સહાય. કે ભગવાન કેટલા દાડાની આગમ પહોંચો, કેટલું કઈ સાલ કઈ સવન, એ દાડે આ મેઘડીને પહેણવા ભગવાન તમે રાશો. સરસ મજાનો પ્રશ્નોત્તર કરે છે, ભગવાન પણ ઉત્તર આપી રહ્યા છે. વાર્તા કહું હો થવાને આઈ, યુગ ચોથા મેં પરણે મારો સ્વાઈ. સુર નૂર 33 કરોડ જાગૃત હોવેલા, અને કુંવારી કન્યાને હર નકળંગ અવતાર ધરશે. રામો પીરા 33 કરોડ દેવ જાગૃત થશે. ચોથો યુગ સમાપ્ત થશે, 4,32,000 વર્ષ પૂરા થશે. ત્યારે આ પાછા મેઘડીને પરણવા ભગવાન લકડંગ થઈને રાશે, કલિક અવતારથી. કે ભગવાન એમ માનવું નહીં, સાચી સાચી વાત કરી દઉં. કણ દન પાટ વિરાજે પંથ રાજા, કણ દન વાદે છત્રીસા વાદા, કણ દન જાન સટે ધમસાના. એક અગમ વચન હરજી ઓળખ છે, એ તો કહો મેરા દિલ કા પતિરા. ये जाड़े पाट ઉપર વિરાજે, ये जाड़े છત્રીસા વાદા વાદે, અને કેટલા દાડે જાન સડે. આ બધું મને મારા દિલના પતિ રાણા છો, મારા સ્વામી રૂપી છો. હે રામચાપી દયા કરો મારા ઉપર, અને ગરીબા ઉપર દયા કરી અને મને આ વાત કરો, મારે જન્મ આવું છે. સરસ મજાનો રામાપીર ઉત્તર આપે છે. કળયુગ વીતે હર પાટ વિરાજે, 4,32,000 વર્ષ પૂરા થાય. કળયુગ વીતે હર પાટ વિરાજે, જનદન વાદે છત્રીસા વાદા, જીણ દિન જાન ઘટે ધમસાના. અગમ વચન હરજી ઓળખ લેના, મારું આગમનું વચન કર્યું છે હરજી તું ઓળખી લે. કળયુગ વીતશે અને ભગવાન રાશે. તો કે ભગવાન મને મનાતું નથી હરજી. કે બરદિયો પખાર નવ સૃષ્ટિ જાલી, કીર્તિન રોલેલા નવ ખંડ में જાલી. એ પૃથ્વી પરલે કબ હોવેલા, એ સંસાર ખંડિત કબ હોવેલા. એ તો કે મેરા મોન બોલા. હે ભગવાન, નવ ખંડમાં પૃથ્વી છે, સૃષ્ટિ છે, જીવ જંતુ છે, તો કેવી રીતે મારી મારીને ક્યાં હમારશે? મને કાંઈ આ સમજાતું નથી. તો કે દેખી લે રામાપીર કે હું આગમ કરું. संवत सही 4,32,000 संवत सही में ऐसा पवन चलेला, कुल्ला जिया पर्वत लुढ़केला, शेष किरणो हरजी सूर्य तपेला, અને પડે ધૂપ અગ્નિ બરસેલા.
તરાઉ દિશા મેં હરજી ઇન્દ્ર સઢેલા, હબિલારી ધારે ધાર પડેલા, ઈણ દિન પૃથ્વી પરલે હોવેલા, ધરુ તારીએ નીર સડેલા. એ હરજી, આ સવત પૂરી થશે કળજુગની. તુલ્યા એટલે ઝાડખાનો પંતો, ઝાડખાનો પંતો 84 પવનમાં વાવડા આવે ને જેમ ઝાડખા પાડે એ મોટા મોટા શિખરો પાડી નાખશે, ઘર ને મકામ કાંઈ રહેશે એની ઉજળ કરી નાખશે. શેષ કિરણો સૂર્ય તપશે, વનસ્પતિ બાળી નાખશે. ધરાઉ દિશામાંથી હજી ઇન્દ્ર સડશે, હબીલાની ધારે પાણી વરસતો 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 ધરુ તારીએ નીર આવશે, જળ બંકાર થઈ જશે, ઈણ દિન પૃથ્વી પરલે હોશે. તો ભગવાન આ ખોટું છે? આમ મારે તો ભગવાનનો ભગત કોઈ થાય પણ નહીં. સાધુ સંત હરિકા ભજન પોકારે, વે પરલમે ભેગા હે કે ન્યારા, સડશે નીર આથંગ અપારા, કિસ્વેદ ઉભરેલા સંતો ને તુમારા. ધરુ તારીએ નીર ચડે. કોઈ મારા જેવો ભગત હશે, કોઈ નરસિંહદાસ જેવા કથાકાર હશે, એ ભગવાન તો કેવી રીતે એને બચાવશે? તો બધાના ભેગા મારે તો આ તંબુરો બીજું વગાડવાની જરૂર નથી. જટળ કીધું છે, જટળ જટળ લત રોપે ઠાણો, ખીલ માકડી વચ્ચે રેજાવે કોઈ દાણો, આ તો વાથે ઉણરે સારે, સંતો હરજી મુખમાં ઉગાડે. ભગવાન મુખ પોળું કરશે. ઘંટડી ઉલી આપણે પથ્થરની ઘંટી હોય એમાં બાજરી નાખો એટલે દોણો કુક રહી જાય ખીલને મોકડી વચ્ચે. એમ મારા સંતોને મારા મુખમાં રાખીશ, અને હું એકદમ માથું મેરું સમાન, પગ પિયાળે સોપિયા, અને ધ્રુવ તારીએ મારું મોઢું ઉપર કરીશ. મારા સંતોને મારા મુખમાં સમાવી લઈ. કેટલી સરસ મજાની વાત કરી છે કે તમે સ્મરણ કરશો, તમે આ ભવનું સ્મરણ પરંપરા તમારા સંત બનાવીને ભગવાન હું મારા મુખમાં રાખીશ. હા, મિલિયા પીર ઘણા મોને મોટા, જન્મ જન્મરા ભાગિયા ટોટા, શરણે આયા બહુ સુખ પાયા, સત સંગત તો ગરીબીમાં નાયા. કે અવતાર સુનો બાટી હરજી, ખોપર હોગી માલિક વાળી મરજી, અજમલો પુત્ર રામદેવ ભાખે કળયુગમાં શાખા રાખે. આ પરિયાણા એમ તો ઘણા વર્ષોથી છે, પણ 1985 બાપુ એવું લખેલું હતું કે ધર્મ કરમ ધરતી છે ઉડશે ને પોપટ રાજ કરેલા, નીર નીઠે દરિયા મેં ચોકડીએ નીર તુલેલા. આ 1985 આ પરિણામ મારી પાસે હાલે છે. એમાં લખેલું છે કે પાણી પૈસાથી પીવું પડશે. 2002 સુધી તો આપણે થયું કે આ રામાપીર ખોટું લખે છે, પણ હવે પૈસાથી પાણી પી હાલ. પોપટ રાજ કરેલા, પોપટીઓ રાજ થઈ ગયું, કોઈ સરકારનું બંધારણ નથી. ધર્મ કર્મ ધરતી છે ઉઠશે ને પોપટ રાજ કરેલા. ઘરા ઘરા મેં સંત બાસી છે, તુરિયા તંગ પડેલા, આગમ ભાખે રાજા રામદેવ જુઠ ચોથા મેં હોય. તુરિયા તંગ પડી રહ્યા છે. 25 માણસોનો એક સંઘ તૈયાર કરશો તો એમાં 2 જણા નીકળી જશે. એ કળયુગનો વાયરો છે. બોલો રામ સા પી જય હો.